V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ સમાચારની તો મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વડધરા ગામ ખાતે વરસાદના કારણે ઊભા પાકને ભારે નુકસાન। આપ આ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો જે વરસાદના કારણે પાક ફેલ થઈ ગયો છે તો ખેડૂતોનું તો આખા વર્ષનું બજેટ ખોરવાઈ ગયું। વાવેતર કર્યું હોય ત્યારે અનાજ નહીં પણ ખેડૂતોએ સપના વાવ્યા હોય, કુદરતે ખેડૂતોના સપનાઓ પર પાણી ફેરવી નાખ્યું। ખેડૂતોના પાક પાણીમાં ડૂબી રહ્યો છે। મૂળી તાલુકામાં 256 મીમી વરસાદ પડતા ખેતરોમાં ઊભા કપાસ, મગફળી અને દિવેલાને વ્યાપક પ્રમાણમાં ભારે નુકસાન પહોંચ્યું છે। વરસાદના કારણે ઊભા પાકને નુકસાન થયેલ છે તે પાકનું વળતર સરકાર આપે તેવી વડધરા ગામના ખેડૂતોની માંગ છે। લોકો અને ખેડૂતો ભીખ માંગી રહ્યા છે। સાપરા વિપુલભાઈ મનુભાઈની માંગણી છે કે વહેલી તકે નુકસાન થયેલ પાકનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। કૃષિ પ્રધાન દેશનો ખેડૂત માંગ આમ જ દેવામાં ડૂબી રહ્યો છે। મારું નામ સાપરા વિપુલભાઈ મનુભાઈ, ગામ વડધરા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર। આ વડધરા ગામની અંદર અત્યારે વરસાદના કારણે જે નુકસાન થયેલું છે એ તમે લાઈવ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। આ કપાસ જે મોટી પ્રમાણના ભાગની અંદર બધાને ગામડે અમારું કપાસ કોઈ જગ્યાને જીવતો રહેલો નથી। આ વરસાદના કારણે વરસાદ એટલો પડ્યો છે, 20 ઇંચ જેટલો, એથી વધારે વરસાદ પડવાની શક્યતા છે। અને આ વરસાદના કારણે જે આ કપાસ જે નુકસાન થયેલી છે તે સરકારને કહેવા માગ્યું છે કે આ જે કપાસ બળી ગયેલો છે, જે અત્યારે કપાસ છે, એરડા છે, તલ છે, તુવેર છે, એવા મોટા પ્રમાણે નુકસાન અમારા વડધરા ગામની અંદર વધારે છે। તો હું એટલું એક સરકારને હાથ જોડીને વિનંતી કરું છું કે સરકારને કે તાત્કાલિક ધોરણે કે અમને સહાય પેટે અમને ચૂકવવામાં આવે અને તાત્કાલિક ધોરણે સરકારને કે વડધરા ગામની અંદર જે અત્યારે નુકસાન થયેલું છે તે અમે તમને જાહેર અત્યારે બતાવીએ છીએ કે આ કપાસ ગામડે અમારે કોઈ વાળ્યું એક કપાસ સારો રહ્યો નથી। બધા કપાસ આવી હાલતની અંદર થઈ રહ્યો છે। કપાસનું એક પણ ઝીંડું પણ નથી સારું રહ્યું, ઝીંડું પણ હળી ગયેલા છે અને મોટી પ્રમાણે કપાસનું બહુ અતિ નુકસાન છે।